આહા કાકા હા સાહેબ હું થયું પાછું આ દાંત બહુ દુખે છે. કાકા તમારે કઈ રીતે પીડા થાય છે? શું કરવાનું સાહેબ ખેડૂત માણસને? શું થયું છે? દાંત દુખે? આ ઉપલા બે દાંત બહુ દુખે છે, એમ હોવા નહીં દેતા રાતે. ઉપર ના? હા એક મિનિટ ચાલુ રાખજો તમારા કાકા નીચેના દાંત દુખે ઉપર હે એવું દુખે છે ઉપલા હે નીચલા કાકા ઉખેવાના એટલે નીચલા ઉખેવાનું એને ભલે ઉપરના દાંત દુખે છે એટલે નીચલા દાંત ઉખેવાનું કારણ એક જ છે કે આ નીચ પેલા કીટાણુ ખરા ને એ નીચે બેહીન એ ઉપર ગોડા મારે છે એમ એટલે નીચલા દાંત એ કાલા છે આપણે એટલે એ કઈ પછી ઉભા રહે ઉભા ના રહે એટલે નીચલા દાંત કાલ લાગીએ છે ને કીટાણુ ગોડા ના મારે એટલે કાકા સારું લાગે બરાબર. અમે ચાલો ગોળી આલુ છે તમને કે તમે ગળી રહેજો બરાબર. 3 ગોળી આલુ છે તમારે કાકા આ 3 ગોળી છે કાકા એ તમારે 3 ગોળી એકી સાથે લેવાની હવે મેં હો હા એકી સાથે લઈ લેજો હા હા બરાબર. સારું પૈસા કેટલા લેવાના? પૈસા તમે પાછા આવો તા હાલજો સારું થાય તા પેલી ગળી એમ થયું છે એટલે હા 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 સારું જાઓ ચાલ સોડા ચાલજો મને કાકા બેટા ગોળી પી લે. મારા ગામમાં જેવું છે લગ્નમાં આ એકી સાથે લેવા કીધેલું એમ તો હાને હાથે કઈ હાને એકી હોય ડોબુની એકી હોય કે પછી ગાય ની એકી હાથે લેવા કીધું હું ખબર નહીં આપણે હવારે પછી દવાખાને જઈ આવીએ હમણાં નહીં પીતો હવે હવા ડોક્ટર ને પૂછીને હવારે પીવું પૈસા આપી હાને એકી હાથે પીવાની કઈ આપણને ખબર નહીં કીધું નહીં થાય સારું લે તો મેલ દે હમણાં સારું સારું મિલ તેમ થાય. અરે કાકા હું પાછા આવું બોલું સાહેબ કમ કાકા હા તે ગોળીઓ આવે હાને હાથે પીવાનું તે ખબર ના પડી હાને એકી તે તમે કીધેલું ખરા એકી સાથે એમ પણ હવે ડોબુની એકી કે ગાય ની એકી તે ખબર ના પડી હાથે આવડે હાવ ઢકોરતા સોળું કઈ ખબર ના પડી ને. અરે કાકા તમારે એકી એટલે પાણી સાથે આ 3 ગોળી એક સાથે લેવાની હતી સમજાજો ને એટલે ત્રણે એક હામતી એમ એક જ ટાઈમ મેં 3 ગોળી હો હા તા હાથે આવવાળું તે ઢકોરું છે તા સોળું તમે કાકા એટલે સમજણ તો થોડીક તમે પાડવું પડે કે હવે એકી કઈ હોટલ મેં રૂપિયા મને કોઈ પડજો કરે આ તો આ નિહાળ મોકલે તે કશા કામનું નહીં સાહેબ